નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરતમાં લવ જેહાદની બનતી ઘટનાઓ સામે હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળ્યો છે। સુરત કલેક્ટર કચેરીમાં દેખાવ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। નાસિકમાં બનેલી ઘટનાના વિરોધમાં દેખાવ કરવામાં આવ્યા હતા। વિધર્મી જેહાદી દ્વારા 180 સગીર વયની કિશોરીઓના શોષણનો આક્ષેપ કરવામાં આવ્યો છે। અશ્લીલ વિડીયો બનાવી બ્લેકમેલ કરવા જેવી ગંભીર જેહાદી ઘટનાઓનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે। બ્લેકમેલ કરી સગીરાઓને બળજબરીપૂર્વક ધર્માંતરણ કરાવવામાં આવતું હોવાના પણ તેની પર આક્ષેપ લગાવવામાં આવે છે। રાષ્ટ્ર વિરોધી અને ગુનાહિત માનસિકતા ધરાવતા આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દેખાવ અને ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। સાર્વજનિક અને સરકારી જમીનો ઉપર વિધર્મીઓ દ્વારા કરાયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા જોઈએ। લવ જેહાદ અને બળજબરીપૂર્વક ધર્માંતરણ પરિવર્તન જેવા કિસ્સાઓમાં કેન્દ્રીય કાયદો લાગુ કરવાની માંગ કરવામાં આવી છે। વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા માંગ કરવામાં આવી છે। જય શ્રી રામ। સુરેશસિંહ રાજપૂત, વિશ્વ હિન્દુ પરિષદ ઉધના જિલ્લા અધ્યક્ષ। કલેક્ટર કચેરી આજે એના માટે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આવ્યું છે કે દિવસે દિવસે લવ જેહાદની ઘટનાઓ વધતી જાય છે ને એટલી ઘટના વધતી જાય છે ને આનો જે મુસ્લિમ લોકો ભાઈચારાની વાતો કરે છે તો લવ જેહાદમાં ગૌ સત્યામાં કે મુસ્લિમ લોકો આગળ નથી આવતા, કારણ એમનો ભાઈચારો ક્યાં જાય છે ને આગળ અમે લવ જેહાદ નહીં ચાલવા દઈશું। નમ્રતા ડોલસ, વિરોધ કરવા અમે લોકો કલેક્ટર ઓફિસ આવ્યા છે। અયાન તનવીરે જે હરકત કરી છે 180 દીકરીઓ સાથે જે રેપ કર્યા છે, જે શોષણ કર્યું છે, આ લવ જેહાદ ખરેખર છે, આ એક ષડયંત્ર છે। તે હિન્દુવાસીઓ કોઈ દિવસ ચલાવવાનું નથી અને વિશ્વ હિન્દુ પરિષદ આની ધરણા પ્રદર્શન પણ કરશે અને આજે અમે લોકો આવેદનપત્ર આપવા વિશ્વ હિન્દુ પરિષદ કલેક્ટર ઓફિસ અહીંયા આવ્યા છે। અને ખાસ કરીને તો હું તો મુસલમાનોને એમ કહેવા માગું છું, તમારામાં તાકાત હોય તો તમે તમારા ધર્મની છોકરીઓ સાથે લગ્ન કરો। હિન્દુ છોકરીઓને શું કામ તમે ભડકાવો છો, ફસાવો છો, હવે જમીનો ઉપર કબજા કરો છો? આ તો તમે ખરેખર આ તો હિન્દુ મુસ્લિમ કરવા માટે તમે મજબૂર કરો છો। બાકી જો હિન્દુઓ રોડ ઉપર ઉતરશે તો કોઈના બાપથી ડરવાનું નથી। કોઈ પણ પક્ષ હોય તો અમે લોકો જવાબ આપશું।